ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ કર્યું 139 નવીન બસોનું લોકાર્પણ। બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે 139 બસોનું લોકાર્પણ કરાયું। વલસાડથી સાબરકાંઠા સુધીના સરહદી આદિવાસી વિસ્તારોને આ લાભ મળશે। સરહદી ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નવી સુવિધા મળશે। મહારાષ્ટ્ર અને એમપી સરહદના વિદ્યાર્થીઓ માટે બસ સેવા વરદાનરૂપ બનશે। આદિવાસી બાળકો ભણતર અધૂરું ન છેડે તે માટે સરકારની પહેલ। ખેડૂતોના જમીન મુદ્દે પણ સરકાર દ્વારા સકારાત્મક વિચારણા પર મંથન। કેટલાક વિસ્તારના લોકો બોર્ડર ઉપર રહેતા લોકો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ એની સાથે જોડાયેલા ગામો એને અમે અમારી ભાષામાં બોર્ડર વિલેજીસ તરીકે ઓળખીએ છીએ। એવા ગામોના વિદ્યાર્થીઓ એ પછી માધ્યમિક સ્કૂલમાં જતા હોય કે કોલેજના સ્ટુડન્ટ હોય પણ એ વધુ સારો અભ્યાસ કરી શકે એ માટે એક સરસ રીતે એને પરિવહનનો લાભ મળે એ પ્રકારની રાજ્ય સરકારની જે આ યોજના છે 2 લાખ કરોડ રૂપિયા પંચવર્ષીય યોજનાની અંદર વાપરવાના છે। પણ એનાથી વિશેષ જે બોર્ડર વિલેજીસના જે ગામો છે એને અન્ય પ્રકારની સુવિધાઓ અમે આપીએ છીએ।